પવિત્ર યાત્રાધામ ચોટીલા ખાતે 2 દિવસીય ચોટીલા ઉત્સવ 2024નો આજ રોજ પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી ચોટીલા પ્રાંત અધિકારી સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ થયો હતો। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અને જિલ્લા વહીવટીતંત્ર સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતા પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે વસંત પંચમીના પવિત્ર દિવસે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય સરકાર દ્વારા દ્વારકા, સોમનાથ, ડાકોર, શામળાજી, ચોટીલા સહિતના 11 ધાર્મિક સ્થળોએ દર વર્ષે આવા ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે। આ પ્રકારની ઉજવણીથી ગુજરાતના અમૂલ્ય સાંસ્કૃતિક વારસાની જાળવણી અને સંવર્ધન થઈ જ રહ્યું છે। આ ઉપરાંત પ્રતિભાશાળી સ્થાનિક કલાકારોને પોતાના કલા કૌશલ્યનું પ્રદર્શન કરવા માટે એક સુંદર મંચ પણ ઉપલબ્ધ થઈ રહ્યું છે। ચોટીલા ઉત્સવ યુવા શક્તિને પ્રોત્સાહન આપતો ઉત્સવ બની રહ્યો છે। આ ઉત્સવના માધ્યમથી સરકાર દ્વારા કલાને જીવંત રાખવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। 11માં ચોટીલા ઉત્સવના આયોજન માટે જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન પાઠવી જિલ્લાવાસીઓને આ ઉત્સવ અંતર્ગત યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમોને મન ભરી માણવા અપીલ કરી હતી। ચોટીલા ઉત્સવની શરૂઆત પહેલા જિલ્લા કલેક્ટરે સ્થળ મુલાકાત કરી સમગ્ર કામગીરીનું અવલોકન કર્યું હતું। ત્યારબાદ કલેક્ટરે કલા ગ્રુપ સાથે વાતચીત કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા। ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2014-15 થી ગીર સોમનાથ ખાતે સોમનાથ ઉત્સવ, બનાસકાંઠા ખાતે અંબાજી ઉત્સવ, દ્વારકા ખાતે દ્વારકા ઉત્સવ, ખેડામાં ડાકોર ખાતે ડાકોર ઉત્સવ, અરવલ્લીમાં શામળાજી ઉત્સવ જેવા અલગ અલગ 11 પવિત્ર યાત્રાધામો ખાતે 2 દિવસના ઉત્સવનું આયોજન કરવામાં આવે છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ખાતે પણ 11માં ચોટીલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ, શહેરના અગ્રણીઓ, ચોટીલા મામલતદાર પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા। અમારી નૃત્યાવલીના કલાકારો સાથે આજે ચોટીલાની તળેટીમાં માં ચામુંડા માના ધામમાં આજે ચોટીલા ઉત્સવ 2024નું આયોજન થયું શરૂઆત થઈ ગઈ છે। ત્યારે રમતગમત, યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, કમિશનર શ્રી યુવક સેવા સાંસ્કૃતિક ગાંધીનગર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ સુંદર આયોજન ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થવા ગયો હતો। ત્યારે અમે સૌ નૃત્યાવલીના કલાકારો શરૂઆતમાં માં ચામુંડા માની મહાદિવ્ય આરતી અને સાથે માં ચામુંડા માના દાખલા જે રજૂ કર્યા છે અને અહીંયા સૌ ઉપસ્થિત આવેલા મહેમાનો, વડીલો, ભાઈઓ, બહેનો, મિત્રોએ સૌ જોઈને બસ માના આશીર્વાદથી સૌ મંત્રમુગ્ધ થઈ ગયા હતા। અને અમે ખરેખર માં ચામુંડા માના ધામમાં અહીંયા તળેટીમાં અમે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને અમે ધન્ય થઈ ગયા છે અને માના આશીર્વાદ મળ્યા છે કે ચોટીલા, ડાકોર, દ્વારકા, સોમનાથ, રાણકી વાવ, શામળાજી આવા 11 જેટલા તીર્થ સ્થાનોમાં ગુજરાત સરકાર દર વર્ષે પ્રતિવર્ષ આ રીતે 2 દિવસનો ઉત્સવ કરે છે અને આખા ગુજરાતમાંથી જુદી જુદી કલા રજૂ કરતા કલાકારો, કલાકારોને, કલાની મંડળીઓને બોલાવી અને સરકાર એને આવાસ આપે છે, એને ભોજન આપે છે, એને આવાગમન, એને પુરસ્કાર આપે છે અને આવો સરસ મંચ તમામ કલાકારોને આ ત્રણેય સંસ્થા પૂરો પાડે છે। એ ખરેખર બહુ સુંદર કાર્ય છે અને મને આજે અહીંયા આ ચોટીલા ઉત્સવ 2024નું ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય મળ્યું અને ઉદ્ઘાટન સમારંભમાં પણ હું મારા વિચારો વ્યક્ત કરી શક્યો અને આજના પ્રથમ દિવસના તમામ કલાકારોના એમની પ્રસ્તુતિ પછી અંતમાં મારે પણ હાસ્યરસ અને મારી વાતો રજૂ કરવાની મને તક મળી અને મોટી સંખ્યામાં અહીંયા ચોટીલાના આંગણે લોકો આવ્યા। માં ચામુંડાની ગોદમાં આ પહેલો દિવસ સંપન્ન થયો। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।